રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી 105 આઈપીએસ અધિકારીઓની બદલીમાં નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલની વડોદરા ગ્રામ્ય એસપી તરીકે નિમણૂક થઈ છે, ત્યારે તેમને વિદાય આપવામાં આવી હતી। રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી 105 આઈપીએસ અધિકારીઓની બદલીમાં નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલની વડોદરા ગ્રામ્ય એસપી તરીકે નિમણૂક થઈ છે। આજે શુક્રવારના રોજ તેમણે વડોદરા ખાતે નવો ચાર્જ સંભાળ્યો હતો। નવસારી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ, એએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલોએ સલામી આપીને તેમને વિદાય આપી હતી। વિદાય સમારંભમાં પોલીસ કર્મચારીઓએ તેમની ગાડીને દોરડા વડે ખેંચીને પરંપરાગત પુલિંગ આઉટ સેરેમની યોજી હતી। 2017 બેચના આઈપીએસ અધિકારી સુશીલ અગ્રવાલે છેલ્લા 2.5 વર્ષ દરમિયાન નવસારી જિલ્લામાં નોંધપાત્ર કામગીરી કરી છે। તેમણે 2 મહત્વપૂર્ણ કેસ ઉકેલ્યા અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવ્યો હતો। તેમની આઈપીએસ કારકિર્દીમાં સૌથી ઓછી ઉંમરે ગુજટોક હેઠળ ગુના નોંધવાનો રેકોર્ડ પણ તેમના નામે છે। નવસારી જિલ્લા પોલીસ વડા તરીકે તાપી જિલ્લાના એસપી રાહુલ પટેલની નિમણૂક કરવામાં આવી છે। વિદાય પહેલા સુશીલ અગ્રવાલે અધિકારીઓ સાથે ટૂંકી મીટિંગ યોજી હતી। તેમણે મીડિયા સાથે પણ વાતચીત કરી હતી। નવસારી એ તેમનો જિલ્લા કક્ષાએ પ્રથમ અનુભવ રહ્યો છે। આ અગાઉ તેઓ અમદાવાદમાં ફરજ બજાવી ચૂક્યા છે। બ્યુરો રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી।